આભાર. હા હા, બે સા મેં લઈ લીધા છે. હવે બે સા તું લઈ લે ને, પછી આપણે બપોરા કરીએ. હા પેલા છે ને હાલો આ ઠંડુ પાણી પી લ્યો. આ નદીએથી છે ને તાજું ને ચોખ્ખું પાણી ભરીને લાવીશ. એલી એ તારા હાથ આમ અડવા કાં છે? હું તમે તે હા તમારું ધ્યાન ન્યા ક્યાં વયું ગયું? આ કાચની બંગડી હતી તો તૂટી ગઈ. શહેર જાઉં ને ત્યાં લઈ આવશું. ત્યાં લગન હાથ આ મળવા ભલે રહી. હાથ ને તું અડવા રાખે તો એમાં મારી શાન શું? સોને ભલે ના મઢાવું તને, હૃદય બેસાડું તો માન. હું તમે તે આપણે વાડીએ છીએ. જોવો તમે તમારું કામ પતાવો. કોક વાડી આવી જાય ને આપણને આવી રીતે જોહે તો કેવી વાતો કરશે? જે કહે એ રાણી, પણ તું જ આ ઠાકોરની ઠકરાણી જો. અમારા ઘર કુટુંબ અને રુદિયાની તું તો એક પટરાણી જો. એમ તો મારા રાજા આ તમારું રજવાડું છે ને એ તમને બોલાવી રહ્યું છે. જાઓ કામે વળગો. અને એમાંય તે હા માથે તડકો ચડી જાય ને તો કાળા થઈ જાઓ. એક તો બહુ રૂપાળા છો તમે, અને કાળા થઈ ગયા તો આખી દુનિયા આખું ગામ મને સંભળાવશે કે જો તારા રંગે રંગાઈ ગયો છે. રંગાઈ ગયો પણ તારા પ્રેમમાં રંગાઈ ગયો. આમ તો એમની વાત સાચી છે. હા હાથ આમ અડવાશે ને હારા ન લાગે. જ્યાં સુધી હાથમાં કઈ પહેરી નહીં ને ત્યાં સુધી એમને શાંતિ નહીં પડે. એક કામ કરો, આજે જ છે ને અનિતા ભાભીને મળી લો અને એમને લઈને શહેરમાં જઈ આવો. ત્યાં જઈને હાથમાં પહેરવાનું કંઈક લઈ આવો. કેટલી વાર હોય આ જો આ હું જોઈ રહી છું. હા દેવભાઈ, આ તમારી બાયડી ભારે ચતુર કહેવાય. આ હંધાઈ કામ તમારી પાસે કરાવે છે. બાયડી બરાબર લાવ્યા છો. મીઠું મોઠું બોલીને તમારી પાસે હંધુય કામ કરાવી દે અને તમને શીખવાડી દીધું. અરે ભાભી એવું કાંઈ નથી. હા તો જેને નવી ભેં લાવ્યા છીએ ને એટલે હજી એવાય નથી થઈ એટલે એ બીવે છે. અને રહી વાત તો કામની, આ બધું કામ મેં જાતે જ શીખ્યું છે. આ જુઓ, વનિતા ક્યારેક એના પિયર ગઈ હોય, માવતરે ગઈ હોય તો આ મારે ક્યારેક ભૂખ્યું રહેવું પડે કે નહીં, એટલે કામ આવડવું જરૂરી છે. અને એટલા માટે જ કદાચ હું તો બારે ખાઈ લઉં, પણ બાપુ બિચારા ભૂખ્યા રહે એટલે આપણે હંધુય કામ શીખી લીધું છે. રેવા દ્યો ને હવે. આ તમારા ભાભી બાજુમાં જ રહી છે. આ રોટલે તમને કોઈ દી દુખી થવા દે એમ નથી. ઈ તો બિચારા બોલાવે જ છે, પણ હવે તમે ન જાઓ એમાં એમનો શું વાંક છે? હાવ આ શું કીધું. પણ એક વાત કહું, તમારા બેવનો પ્રેમ બહુ ભારે હો. એકબીજાની વાતને ઢાંકી દો ખરા એટલે કોઈને ખોટું લાગે જ નહીં. હાચું કે નહીં? પણ હાચું કહું, આ તમારા પ્રેમને કોઈની નજર ના લાગે. થુ મારી નજરે ના લાગે. ભાભી હા હજી કોના લગ્ન બાકી રહી ગયા છે? એટલે આ લાડવા ખવડાવવાના બાકી રહી ગયા છે. અરે આ તમારા ઘરે કોઈ નહોતું. આ રામપરા ગામથી કોઈ ધનાભાઈ આવ્યા હતા. એમણે કીધું તું કે હાથો હાથ કંકોત્રી દઈ દેજો, અને બાપુ છે ને પાદરે ગયા હતા. આ તો મારા મામા. પણ મામા આવ્યા હતા તો એ રોકાણા કેમ નહીં? લાગે છે કે મામાના છોકરાના જ લગ્ન છે. જો એ આ મામાને ત્યાં લગ્નમાં જાય અને ઈ પણ આવા અડવા હાથે. આ બે હાથ અડવા કાં છે? હા
ભાભી હું શું કહું છું, તમે ચાલો ને મારી યાર, આપણે શહેર જઈ અને ખરીદી કરી આવી. એમ તે મારે ઘણી બધી વસ્તુઓ લેવાની છે અને હવે તો કંકોત્રી એ આવી ગઈ, તો આ લગ્નની એ ખરીદી કરવી પડશે કે નહીં? અને આમને તો ટાઈમ જ નથી, તો તમે આવતા હોય ને તો આપણે બે જઈને ખરીદી કરી આવી. આજકાલ છે ને તારું ધ્યાન કાલે જાઉં. હા તો ઈ જ કહું છું, કાલે જવાની જરૂર નથી. આપણા ગામમાં છે ને એક મસ્ત સોડી આવે છે, તારા જેવી રૂપાળી હંધુય વેચવા આવે છે. આ હાથના કડલા, હાર, વીંટીઓ હંધુય વેચવા આવે છે. પણ તું આજકાલ ખેતરમાં હોય છે, તારું ધ્યાન ઘરમાં નથી હોતું ને, એટલે તને નથી ખબર. આપણી ગામની હંધી બાઈઓ લેશે, તને કહેવાનું હતું પણ રહી જાતું તું. આજે આવીશું ને તો હું કહું છું, તું કાલ ખેતર ન જતી, એ રોજ આવે છે, એની પાસેથી તું લઈ લેજે. આ શહેરમાં મળે ને એવું ટકોરા બંધ વસ્તુ રાખે છે. લઈ લો. હજી પૂછે છો? હે, હું તો કહેતો જ તો તને, પણ તું જો કે મારી વાત નહોતી માનતી. કાઢું નાખોમાં. કાલ આવે ને એટલે મને બૂમ પાડજો. એ બૂમ પાડવાની જરૂર નથી. એ સોડી છે ને એ ઘરે ઘરે જાય જ છે, અને જો નહીં મળે ને તો હું મોકલી દઈ. હા હાલો હાલો, મારે બહુ કામ છે. આવજો દેવભાઈ. હા હા ભાભી, હા હા ભાભી પણ જબરા. હાલ બોડિયા બક્કલ બંગડી લઈ લ્યો. એ હાલો બાયુ, બોડિયા બક્કલ બંગડી લઈ લ્યો. હા તો તાળું માર્યું છે. હા શેરીમાં હાલી જાઉં, પાણી ખૂટી ગયું છે. એ હાલો બાયુ, બોડિયા બક્કલ બંગડી લઈ લ્યો. કોઈ દેખાતું નથી. કલરે કલરની નખ રંગવાની સીસી લઈ લ્યો, ચાંદલા લઈ લ્યો. એ હાલો બાયુ, બોડિયા બક્કલ બંગડી આવી ગયા છે. ભાભી, હા હા તમે કહેતા હતા કે ઓલી વસ્તુ વેચવાવાળી આ ટાણે આવે છે, હજુ સુધી ન આવી. જો એ નહીં આવે ને તો ફરી પાછું મારે એમનું સાંભળવું પડશે. અરે આ દેવભાઈનું સાંભળવું તો તમને ગમે જ છે ને. અને આમ પણ હા દેવભાઈ બોલે એ કેટલું પ્રેમથી બોલે, મીઠું મીઠું બોલે. સાંભળી લેજો ને દેવભાઈનું. હું ભાભી તમે તે પહેલા મને એ કહો, આજે વેચવાવાળી આવવાની છે, એ ભાવતાલ કરે કે ન કરે? તું તાર છે ને ગમે ને ઈ વસ્તુ લઈ લેજે. અરે ભાવતાલ હું કરાઈ દે, હાથ મૂકજે ખાલી તું. એ બાયુ, આ નખ રંગવાની સીસીયુ કલરે કલરની ચાંદલા, બોડિયા બંગડી કાંઈ લેવું છે? લે આવી. અરે આવી જા અંદર આવી જા, તારી ત્રાસ જોઈએ છીએ ક્યારના. આવી જા. ઓહો, ઘર તો ભારે મોટું છે. વાહ રમી વાહ, જોયું ને? એક એક દિવાલ એ. હા એ માડી મારી માં. બેન સરા પાણી પીવડાવો ને. આ લેતી આવું છું. હા હા જોવો જોવો તમે તમારે આ હંધી નવી વસ્તુ શહેરમાં જઈને લાવીશું, એક કરતા એક સળિયાથી. એમ? હા આ તે ખોલ તો જોઈ ને. લ્યો જો. હે બેન, હા હા હાવડા મોટા ઘરમાં બા એકલી રહેશે? અરે ના રે ના, એક બિચારા આંધળા જેવો સસરો છે, મસ્ત મજાનો ધણી છે, અને આ ભોળી બાઈ. આ બાઈ બહુ ભોળી છે. આ 3 જણ રહેશે, બીજું કોઈ નથી રહેતું. પણ આ વાતો ન કરો, આ દેખાડો એ આ શું છે? આ તો કઈક નવું લાવ્યા છો. એ મેકઅપ કરવાનું બરસ છે. તમે છે ને લાલ કલરનો પાવડર આવે, હું તમને દેખાડું. જો આ રહ્યો. આમાં લગાવીને પછી ગાલે ગયો ને એટલે એક તમે સમકો એટલે વાત જવા દ્યો. હે હા. એમ ત્યારે. અને આ બંગડીઓ બહુ સારી આવી છે. હા શહેરમાં જઈને બધું નવું લાવીશું. હું કઈ જૂનો માલ થોડી વેચું છું બેન. હા હા એ વનિતા મોડું ન કરતી, પાણી લઈ આવજટ. હા બેન, હા મારું ગળું હુકાઈશ માડી. સાચી વાત છે. આગળ ઝટ મને જોવા દે.
હા જો આ જો. ઓ માં આમ તો જો હાચા લાગે છે. આઈ જો આ બેન હા આ પાણીની બાટલી ભરવી હતી. હું ભરી આવું? જોવો તમે વસ્તુ જોવો ને ત્યાં સુધી હમણાં હું બાટલી ભરીને આવતી રહી અને ઉપાધિ કરો માં. મને તમારા બે ઉપર પૂરેપૂરો ભરોસો હશે અને તમે મને પાણી પાયું છે આ ઋણ થોડું ભૂલાય કાંઈ? હા હારું જાઓ આ ડાબી બાજુ છે. હા હરખું જોઈજો નિરાંતે હો. એ હા જો આ કઈક લાવી છે. અરે તને ખોલતાય નથી આવડતું. હા ગોગા જેવી છે. માં ઘર તો જો આટલું મોટું ઘર તો મેં મારા સપનામાં નહોતું જોયું કોઈ દી. હાસું જો આ ઘરમાં થોડું ખોનેથી મઢી નાખે ને કંઈક તો મહેલ કરતા ઓછું નથી હો. ખરેખર બહુ શ્રીમતનું ઘર છે. રમી આવીને ઠેકાણે આવી તું. હું કહું છું આઈ લઈશ લે. આ મને ગમી. રાખો રાખો. બેન પાણી ભર્યું છો? હા આ તમે કાંઈ લીધું કે નહીં? હા લાડ બધું લીધું છે. હા અને આ હંધાઈનો હિસાબ કર દે કા. હિસાબ કર દે ને. કર નાખી નાની વાત. હું કાંઈ હિસાબ કરવા આવી છું? ભલે અમે ગરીબ માણસ છીએ પણ મારું હૃદય બહુ મોટું છે. અને હા શું કહું મારું જે મન મળી જાય ને હું પૈસાની આશાએ ન રાખું. એક કામ કરો તમને જે ગમતું હોય ને અંધું રાખો. હું બીજી વાર આવું કે ને તો હિસાબ કરી લે હું આપણે. અરે વાહ કેટલું સારું કહેવાય ને. આટલી સારી વસ્તુ એ મળી ગઈ. સમય બચી ગયા ને પૈસા બચી ગયા. તો હાલો હવે હું રજા લઉં. હા હા આ લ્યો આ ચાંદલાનું પેકેટ. હું કામ આપું છું ખબર છે? જો એક તો આ સુહાગની નિશાની એટલે હારા સક્કન ના થયા કે નહીં અને બીજું તમે હવારમાં ચાંદલો ચોડશો ને એટલે મારી યાદ આવશે. એ હારું હારું હો. હા અલ્લા બાંધવા લાગી તને. ના ના માડી તમે બેહો. આવશે પાછી હો. શહેરમાંથી નવી વસ્તુ લાવું ને એટલે પાછી આંટો મારે તમ તમારે હો ને. હા અને ગામમાં બધાને કહેજો કે હું સારી વસ્તુ લાવું છું એટલે હું બે ગરાક બંધાય ને બે. હા હા વાત કરીશું હાલો હો. તઈ સીતારામ હો. હા સીતારામ. એ માં બેન ફોટા લંબાઈને મારવા હાલો. હાલો તઈ. હા ભાભી આ બાઈન જોઈ તમે હા બચાડી કેટલા ઉદાર જીવની છે. હા પૈસાનું એ નો કીધું બીજી વાર લઈ જાવ એમ. ઈ જ તો સંતોષી જીવડો કહેવાય આને હે ને? આખો હોવા છતાં હા વાંદળા મારે તો દેવ જાય ને એટલે બધું ધોળી રાત કાળી રાત બધું હરખું. હે બકુલ કાકા મને ખબર છે આ પેટમાં ગલુડિયા કે ઉંદરડા બોલતા જ હશે પણ માફ કરજો હો બકુલ કાકા. આ રસોઈ કરવામાં થોડું મોડું થઈ ગયું. હલકા આ કેટલા વાગ્યા છે? આ બહુ બાપ થાય છે. આ સૂરજ કેટલા સીડો હોય છે? એ બાપા આ સુરત છે ને માથે ચડી ગયો છે. બપોરનું ખાવાટાણું થઈ ગયું છે. જો હલકા હા મને દેખાતું નથી ને એટલે આ થોડો વાંધો આવે છે. આ તો સારું કહેવાય ભગવાનની દયા છે કે આ દીકરીઓને બહુ સારા છે ને એટલે મને હાંસવી લે છે. બાકી અત્યારના જમાનાની તો તને ખબર જ છે ને. હા કાકા હાવ હાસી વાત કીધી. હા દેવભાઈના ઘરે એક લાલો આપી દે ને એટલે તમારે નિરાત હાવ નિરાત થઈ જાય. પછી આ ચોરાના અને પાદરના આટા ફેરાય બંધ થઈ જાય. આ ઘરમાં જ તમારે 4 ધામ હે? અને ઘરમાં જ બેઠા બેઠા સેવા પૂજા કરે રાખો. જો હલકા આ બિચારી હોવ ને કોઈક કામ કરવા વાળો મળી જાય ને તો એને થોડો ઘણો ટેકો થાય. અને મારો દીકરો પણ એકલા હાથે બિચારો કેટલું પૂરું પાડે. એમાંય હા મારી જેવો ઘરડો માણસ આ ઘરમાં ના કોઈને કામ આવે કે ન ઘરનું ધ્યાન રાખી શકું. હશે બકુલ કાકા આ હંધી ચિંતા મેલો. હવે તમે મને કહો કે તમે જમી લેહો કે હું જમાડું તમને? અરે ના ના બેટા તું જા હું આચે જમી લઈશ. એમ તો છે ને મને હાવ દેખાતું નથી એવું નથી પણ થોડીક ઝાંખેપ આવે ને ત્યારે કોણ માણા આમ ઊભું છે ને એ કાંઈ ન દેખાય પણ ક્યારેક આમ આંસુ દેખાય ને તો એ હું મારું કામ કરી લઉં છું. એ હા
હાવ હાચું કીધું. હવે છે ને તમે ભર પેટ જમી લેજો. આ વનિતાએ કીધું છે કે એ લોકો હાંજતાણું થાય ને તો લગણ અહીંયા ઘરે આવી જાય. અને સાંભળો, કાંઈ પણ કામકાજ હોય ને તો મને બોલાવજો. હું છે ને ડેલી બંધ કરીને જાઉં છું. ને કોઈ બહારનું પારકું માણસ આવે ને તો કહી દેજો કે એ લોકો ઘરે નથી, પછી આવજો. હો હા હા, હું એમ જ કહું છું. કોઈ આવે ને તો એમ જ કહું છું, કોઈ ઘરે નથી. અને અમારો વહુ ને દીકરો આવે ને પછી આવજો. બકુલ કાકા, તમે છે ને ઝટ જમી લો. આ ભોજન ગરમ છે, ઠંડુ થાય ને ઈ પહેલા. અને સાંભળો, આ ગરમ ગરમ રોટલામાં ઘી નાખ્યું છે, ખાજો તમ તમારે. આ ડેલી ને દેતી જાઉં છું. હો એ હા. હે ભગવાન, તે મને હાક તો આપી પણ થોડીક ઝાખપ આપી. જો મારે પાહું ધાબુ આવી જશે તો બધી જવાબદારી મારા દીકરા પર આવી પડશે. આના કરતા તો તું મને લઈ લે ને તો સારું, જેથી કરીને મારો દીકરો અને વહુ મારા સેવામાંથી છુટકારો મળે. કોણ છે? અ, અ, અરે આ વનીબેનને મળવા આવી હતી. કાલ છે ને એ સરકારી દવાખાને દવા લેવા આવ્યા હતા તો મેં જોયા હતા એને. સારું છે કે નહીં? વનીબેન ક્યાં છે? વનીબેન, એ વનીબેન. અરે ઘરમાં નથી. તમે છે ને કાલ આવજો. એ આજ બાર ગામ ગયા છે. અરે, કેમ બોલતી બંધ થઈ ગઈ? તને કહું છું. હા દાદા, કાંઈ નહીં. આવવાની બેન આવે ને તો કહેજો કે નર્સબેન મળવા આવ્યા હતા. સારું સારું, પણ હવે તમે આવ્યા છો ને તો પાણી પીતા જાઓ, એમ નામ નહીં જાતા. હારું, વાંધો નહીં દાદા. હો હા હું જાઉં? હા જાઓ. અને જાઓ ને ત્યારે ડેલી બંધ કરતા જજો. હારું. હા. બાબો આંધળો છે, કઈ દેખતો નથી. અને આવા ટાણે શેરીમાં કોઈ નહીં હોય. રમી, તું વિચાર કર. તું કઈ ભૂલ તો નથી કરતી ને? આવડું મોટું ઘર આવશે તો ઘરમાં કેવું હશે? ડોહો કહેતો તો કે એનો દીકરોને બહુ ગામત રહી ગયા છે, એટલે આ ગામમાં બસ નહીં આવે ત્યાં સુધી તો નહીં આવે ને. એનો મતલબ કે 2-4 કલાકનો સમય છે મારી પાસે. તો હાલો, હાથ કામ પતાવી દો. ભલું થાજો એ બાઈનું કે જે બાઈ અહીંયા સુધી મારી વહુને ખબર પૂછવા આવ્યા અને પછી કેટલી ડાય બારી બંધ કરી દીધી ગઈ. હવે મારે કોઈ જાતની ચિંતા નહીં. હે ભગવાન. ડોહો તો બહુ ખમતીદાર લાગે છે. ઘણું ભેગું કર્યું છે, પણ આ વાંધો ને જ્યાં જાય ને તાળા મારીને ગુડાય. હવે મારે શું કરવાનું? રમી, એક કામ કર. આવડું મોટું ઘર છે તો કાંઈક ને કાંઈક તો મળશે તને. જેટલું ભેગું થાય ને એટલું કર.
કોણ કોણ છે? મારો મગજ એ કેવો છે, કોઈ ઘરે જ નથી અને ઓલી બાઈ આવી છે તો બારી દઈને ગઈ છે. મારું મગજ છે સહકી ગયું લાગે લાગે છે કે મીંદડું આવ્યું છે. લે ઉઠ હાટ. આ ઘરના જબરા છે. આવડું મોટું ઘર છે પણ ઘરમાં કાંઈ દેખાણું નહીં. નક્કી આ તાળું માર્યું ને આ રૂમમાં જ કાંઈક હોવું જોઈએ. જો રમી, તારી પાસે બે રસ્તા છે. કાં તો મુઠ્ઠીઓ વારીને ભાગ અને કાં તો હિંમત કર. મોટો હાથ મારવો હોય ને તો રોકાવું પડશે. હંતાઈને ધ્યાન રાખવું જોઈએ. અટાણે તો કાંઈ નહીં. રાતે ઘર ધણી આવશે ત્યાં તો કમાડ ખોલશે ને. તો પછી એક કામ કર રમી, હારું એવું ઠેકાણું ગોતીને હંતાઈ જા. કાલ હવાર ઉગશે ને એટલે તું માલામાલ થઈ જાય. ખરેખર હો. હા, તારા મામાને ઘેર મજા આવી ગઈ. બાકી આ ઘણા સમય પછી જાય, લાંબા વખત પછી કોકના ઘેર જાય ને તો માનપાન આપણને આમ જોરથી આપણને કેટલું માન મળ્યું. હે, સારું કહેવાય ને. હા, પણ એ બધું જવા દો ને. અમારો ચૂડલો તો જુઓ કેવો મસ્ત મજાનો છે. હા, તો બધાને એટલો ગમ્યો ને કે વાત જ જવા દો. હા, બધાય મારી પાસે મગાવવા માંડ્યા. ઓલી બાઈ આવે ને એને એક હામટો ઓર્ડર આપી દઉં. આ સુડલો હારો નથી, પણ તારો હાથ રૂપાળો છે એટલે આ સુડલો તારા હાથમાં શોભે છે. અને હા, શું કહું ને તો આ સુડલો તું કોઈ બીજા માટે લઈશ ને તો એની કિંમત થાય, પણ આ હાથ તો નહીં હોય ને જે આટલો શોભે છે. આ તમને છે ને વાતમાં મારા વખાણ કરવાની ટેવ પડી ગઈ છે. એ ભગવાન, જબરી છે. હા, તું પણ પકડ. તને ખબર છે આખી દુનિયાની સ્ત્રીઓ જેટલી પણ છે ને એ હંધી હું વિચારતી હોય કે એના પતિ દેવ એના વખાણ કરે, અને તું એક શોખે હું તારા વખાણ કરું છું તો તને ગમતું નથી કે મારે જ કંઈક કરવું જોઈએ. મને વિચાર આવે છે કે હા છે ને મારે કોઈક એવી સ્ત્રી ગોતવી જોઈએ કે જેના હું વખાણ કર્યા જ કરું અને એ મારા વખાણને સાંભળ્યા જ કરે. એમ? સારું, લાવો તમારો હાથ. તો એક કામ કરો, જે ગોતવાના છો ને એની પાસે છે ને આમાં લુગડા છે એ હંધાય ધોડાવી નાખજો અને ઘરના હંધાય કામે કરાવજો ને એને જઈને એ કહેજો કે તમને રોટલા ઘડીને ખવડાવે. હું તો આ હાલી. એ ઊભી રે, મારી વાત તો સાંભળ. હું કહું છું તને કહું. હા, મારો વાંક શું છે મને તો સમજાતું નથી. એ ભગવાન, મેં આ લગ્ન કર્યા એ મારો ગુનો? હા, માવતરે જ આવું તું તારે તો બધા કપડાં ભરી દીધા, જેટલા હતા એટલા હંધાય ભરી દીધા, અને હવે હા તું મને કહે છો તારી સિવાય મને કોઈ ગમે છે કે આપણું કામ કોઈ બીજું કરી શકે? અને આ લુગડા કોણ ધોવે? હું થોડો ધોવાનો છું. થેલો પકડાઈ દીધો મને. કાંઈ વાંધો નહીં તમ તારે. સાંભળ, હા હું એ કહી દઉં છું, મને હજી સમજાણું નથી કે મેં તારા વખાણ કર્યા એ મારો ગુનો છે કે પછી હું ગુનો છે. બહુ થયા નાટક. લાવો, હારું નથી લાગતું. એમ તે હા તમારું કામ છે. હા, તમને આવી રીતે કામ કરતા જોઈ જાહે તો વાતું કરશે અને હારવાર મારી એ બદનામી થાય. હાલો, અને ઘરે જાય ને તો ઘરે જઈને પહેલા તમારે મને પૈસા આલવાના છે. આ બધી વસ્તુ લીધી એના રીતે અને બધાય વસ્તુ મગાવી એના રીતે. હાલો જટ. અરે સાંભળ, હા તારા માટે એક શાયરી યાદ આવી છે. ઇરશાદ ઇરશાદ. તું ગુસ્સો કરે છે તો બહુ વાલી લાગે છે. તું ગુસ્સો કરે છે તો બહુ વાલી લાગે છે. છો તું આમ બહુ રૂપાળી,
પણ ક્યારેક માં કાળી લાગે છે. હા, તારા બધા નખરા મંજૂર, તારા બધા નખરા મંજૂર. ક્યારેક તું બહુ હોશિયાર, તો ક્યારેક મગજથી ખાલી લાગે છે. ઘેરે પોગો. બાવડા વાહે જે લાકડી છે ને એનાથી તમારો વારો છે, ખેર નથી. પોગો ઘેર. અરે અરે પણ મારી વાત તો સાંભળ. હા, કઈ નહીં, હાલ. મજા આવી? ઝઘડો થઈ ગયો? તે સાચું જ કીધું તું. સ્ત્રીને સમજવી ને આ બહુ અઘરી છે, અને મારી યારે ઈ જ થયું છે. આને સમજવી ને એ પણ બહુ અઘરી છે. બાપુ અહીંયા અહીંયા, હું વની. સારું બેટા. બાપુ પાછા હોઈ ગયા. લાગે છે કે હા ભાભી છે ને બાપુને જમાડી દીધા છે. મને ભૂખ નથી લાગી ને એ જમવાની ના પાડતા હતા. થોડી વાર છે ને પોરો ખાઈ લો. ઓય હા ભાઈ, આ મારું ખાવાનું ન બનાવતી, મને ભૂખ નથી. આ થેલો અહીંયા કેમ મૂક્યો? અંદર મેલેમાં ઘરેણા છે. હા પણ હવે પોરો તો ખાવા દો. મારું બેટું ત્યાં કોક છુપાણું લાગે છે. હા, બાઈ માણા લાગે છે. જો મોટેથી બોલીશ ને તો બાપા અને વનિતા બે ગભરાઈ જાય. બુદ્ધિ વાપરું. આ હેનો અવાજ આવે છે. અરે કાઈ નહીં. હા, પવનનો પાટલો પડ્યો તો ને. સાંભળ, હું ગામમાં જાઉં છું. રાત્રે મોડો આવવાનો છું. આ વાડીએ પ્રોગ્રામ છે, ઈ તો ભૂલી જ ગયો તો કહેતા હું તને. અને તારે આવું છે વાડીએ? ના ના, તમે જઈ આવો. સારું. ભગવાન, હવે આ ગામનું પાદર અને શેરી અહીંથી બહાર નીકળી જાવ ને ત્યાં સુધી એટલી દયા રાખજે કે શેરીમાં મને કોઈ ભટકાવવું ન જોઈએ. પૂરા 2 કલાકથી ગમાણમાં હંતાડી હતી. માંડ માંડ ખુલ્લો શ્વાસ લીધો છે. હવે હેરાન ન કરતો. જો મારી વાત સાંભળો. મહેરબાની રાખો. મેં કાંઈ નથી કર્યું. હું તો ખાલી રસ્તો ભૂલી ગઈ હતી. આ ઠેલો જવા દો તો- મને. જવા દો? હા, કેવી વાત કરો છો? જો આ ઠેલો અમારો છે. હું ઠેલો અરે ગામમાં કોઈના ખરખા ઠેલા ન હોય. આ ગાડીઓ જવા દો. સામાન તો હું ઓળખી જ જાય. હા, મૂકી દો. મૂકી દઉં? હું કરતી હતી આ તું? હે, હમણાં ગામ ભેળું કરું ને એટલે હંધી ખબર પડી જાય તને. ના ના, જો કામ ભેગું ન કરતા. કોઈને ખબર પડશે તો મારી આબરૂ હું રે. હા, ખાબરું નહીં પડીશ તને. હા, હમણાં તને બતાવું છું. જો સેટ, મારી ભૂલ થઈ ગઈ. ઘરમાં કોઈ નહોતું એટલે મારી નિયત બગડી. પણ હવે આવું કાંઈ નહીં કરું. માના હમ બસ મને જવા દો. ભૂલ થઈ ગઈ મારી. અંદર હાલ. હાલ અંદર. પણ નિયા બધા હુતા છે. હાલ. હાલ અંદર. સાહેબ જો અરે હાલ. જો મૂકી દો મને. મૂકી દો મને. આ શું કરો છો? હા બેન, અજાણ્યા નથી. આ ઓલા છે વસ્તુવાળા બેન. અરે આ વસ્તુ
વસ્તુ અમે લીધી કે નહીં? બધાને પૈસા લેવા આવ્યા છે, આપણે પૈસા દેવાના બાકી છે. મેલો એને કાંઈ નહીં કરે હો. હું કાંઈ નહીં કરે? હા, મેં તને કીધું હતું ને કે આ સામાન ને ઠેકાણે મેલ પેલા. તું આળા કરીને હુઈ ગઈ. આ તો સારું થયું કે હું હાથ ધોવા ગયો ને અને ઓલો અવાજ આવ્યો હતો ને એ આને જ પાટલો પાડ્યો હતો. મને ખબર પડી જ ગઈ હતી કે ઘરમાં કોઈ ચોર ઘૂસ્યું છે, પણ આ લાગ્યું મને કે કોઈ બૈરાવ છે. એટલે મેં કીધું જો બૂમ પાડીશ ને પકડીશ ને તો તમે લોકો ગભરાઈ જાઓ. પણ આને આ ઠેલો ચોરીને આ ઘરમાંથી ચોરી કરીને ભાગવાની કોશિશ કરી હતી અને એટલે જ હું બહાર એની રાહ જોઈને ઊભો હતો. બહાનું બતાવીને ઘરની બહાર ગયો તો હું. મૂકી દો મને, મૂકી દો કહું છું. આ હંધું તારી હિસાબે થયું છે. તારામાં બુદ્ધિ જેવું જ નથી. આના ઉપર વિશ્વાસ કર્યો? હા, જોવાય પહેલા. હા તો રાત જોતી હતી કે ઘરમાં કોઈ ન હોય એટલે ચોરી કરી લઉં. અરે બાપુની હાલત તને ખબર છે ને હંધી? તોય તે ઘરમાં તું, તને તો મારે હું કેવું સમજાતું નથી. હા હંધો છે ને તારા લીધે થયું છે. હા મારા દેવ, આ દી લગન કોઈ દી મને ખીજાણા નથી, ઊંચા અવાજે બોલ્યા નથી ને તારા લીધે હાજી મને ખીજાણા. અમે તારા ઉપર એટલો વિશ્વાસ કર્યો તો તું આવા કામ કરસ? હે, બધાને ઘરે જઈને ચોરી કરસ? હા તમે છે ને અત્યારે છે ને હા પોલીસ સ્ટેશન જાઓ અને રપટ લખાઈને આવો અને કરો હવાલે. ના ના સાહેબ, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય. મહેરબાની કરો મારી ઉપર. તમારે આમાંથી એકે વસ્તુ નથી લીધી. લ્યો જોઈ લો તમે. જવા દો ને મને હવે. હા શું બોલ, હા શું બોલ, નહીં તો હમણાં બોલ. હા ઘરમાં તું આવી હતી હું કામ? ચોરી કરવા જ આવી હતી કે બીજું કાંઈ? બોલ ને. જો કહું છું બધું કહું છું. સાહેબ હું કહું છું પણ જો હું કાંઈ પહેલેથી આવી નહોતી. પહેલેથી છે ને હું ગામડે ગામડે બધી વસ્તુ વેચવા જતી હતી તો 10-15 દી રડું ને તો એ માંડ મારું ઘર હાલતું હતું. આ મહિનામાં 20 દી મારે ગામે ગામ જવું પડતું હતું. પછી આ વધારાના ખર્ચા આવે તો શું કરવાનું? એટલે એકવાર હું એક ગામમાં ગઈ ને એક ડોહા બાપા હતા. એ હાલી ચાલી નહોતા હકતા એટલે એના ઘરમાં ચોરી કરી અને ત્યારથી મને ટેવ પડી ગઈ છે કે જે ઘરમાં મને મોકો મળે ને એ ઘરમાં હું હાથ મારી લઉં. પણ હવે આવું નહીં કરું, બીજી વાર કોઈ દી ભૂલ નહીં કરું. બસ હો ને બાપુ. હા અમે લોકો તો આ લગ્નમાંથી હમણાં આવ્યા ના ઠેલો બહાર પડ્યો હતો. આ ઘરમાંથી બીજી હું વસ્તુ લીધી છે એ મને ખબર નથી, પણ આ ચોર આપણા ઘરમાં હંતાણી હતી. કાંઈ નથી લીધું, મારી માના હમ. જો બેટા તે એની વાત બધી સાંભળે નહીં. એ ચોર નથી બેટા, એની મજબૂરી છે. એટલે છે ને એના પર થોડીક દયા ખાય, છોડી દો. અને તમને એવું લાગે ને તો એને થોડીક મદદ કરો એટલે આ દીકરી આવા કામ કરતી બંધ થઈ જાય. હાલે પકડા રૂપિયા ને નીકળી જાય અમારા ગામમાંથી. બીજી વાર અમારા ગામમાં પગ ન મેલતી ને જો ભૂલમાં પણ હવે ક્યારે અમને દેખાણી ને તો એટલું યાદ રાખજે. હા પોલીસ સ્ટેશને લઈ જઈ ના ના તારા ઉપર કેસ કરી. હવે નહીં દેખાવ તો હું જાઉં. હા તો મારા બાપુએ કીધું ને એટલે તું બચી ગઈ. જરાક વિચાર કર, અમે ઘરે નહોતા ત્યારે તું આ ઘરમાં આવી ગઈ હતી. છતાંય તે આ વડીલ તારી પરિસ્થિતિને સમજી ગયા. એને તારા પ્રત્યે લાગણી જાગી. એને એમ થયું કે તું દુખિયાળી છો અને એટલે જ એનો જીવ ન થાયલો ને એટલે તને માર નથી ખવડાવતો અને પોલીસ સ્ટેશને નથી લઈ જતો. ખાલી એમના માટે થઈને જવા દઉં છું, કારણ કે હું હંમેશા મારા બાપુની વાત માનું છું. નીકળ અહીંયાથી. બાપુ હા અમારી જ ભૂલ છે. અમે બે માણા અમને ખબર હોવા છતાંય તે તમને આમ એકલા મેલીને લગ્નમાં વૈયા ગયા. આ ઘર રેઢું મૂકી દીધું તો સીધી વાત છે
ઘરમાં આવું અજાણ્યું વ્યક્તિ આવી જાય તો તમને થોડી ખબર પડવાની છે કે ઘરમાં કોઈ આવ્યું છે. માફ કરજો, હવે બીજી વાર અમે ધ્યાન રાખશું કે આવી ભૂલ નહીં થાય. હા સારું બેટા. જો કોઈ માણસ છે ને રોટલા સારું થઈને નાનો મોટો હાથ મારે ને બેટા, એની સામે બાયું નહીં ચડાવવાની બેટા. એવા લોકોને જો મદદ કરીએ ને તો ભગવાન સારા આશીર્વાદ આપે. હા, હવે તું અત્યારે હવે આ ઠેલો મેલ દે, નકર હવે જા.